25ની ઉજવણી કરાઈ। માંડવી તાલુકાની ગઢસીસાની મણિબેન રતનસિંહ વેલજી ગડા પ્રાથમિક શાળામાં શાળાના નવા મકાનનું સ્થાપના દિવસને વાર્ષિક મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। વર્ષો પછી શાળાની પરંપરા શરૂ કરવા માટે ગઢસીસા જૈન મહાજનવાડીમાં શાળાની 221 જેટલી દીકરીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો। આ કાર્યક્રમની અધ્યક્ષતા ગ્રામ પંચાયતના સરપંચ કોમલબેન ગોસ્વામીએ કરી હતી। તો કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય અંબેધામ ગઢસીસાના પરમ પૂજ્ય આઈ ચંદુમાએ કર્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માંડવી બીઆરસી મેહુલભાઈ શાહ રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે તાલુકા પંચાયત સદસ્ય કલ્પનાબેન વાસાણીએ હાજરી આપી હતી। કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય જસ્મીનબેન ગોસ્વામીએ સૌ મહેમાનોનો આવકાર કર્યો હતો। આ કાર્યક્રમમાં શાળાના મુખ્ય દાતા મણિબેન રતનસિંહ વેલજી ગડા પરિવારના નવીનભાઈ ગડા તેમજ હાજી નૂર મહમદ અયુબના પરિવારના મેમણ અબ્દુલકની ફકીર મહમદનો સહકાર રહ્યો હતો। તો વળી શાળા કાર્યક્રમ માટે સ્ટેજ અને મંડપ શાળાના પૂર્વ શિક્ષક એવા મંજુલાબેન રાજેન્દ્રગીરી ગોસ્વામી તેમજ ભૂમિકાબેન કેયુરગીરી ગોસ્વામી, વિડીયોગ્રાફી માટે રાજવી બારોટ, શાળા શણગાર માટે કેતન ભારતી ગોસ્વામી, બાળકોને ઇનામ માટે ગઢસીસા ગ્રામ્ય વિકાસ મંડળ અને કાર્યક્રમના સ્થળ માટે જૈન મહાજન ગઢસીસાનો ખૂબ સારો સહકાર મળ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત બીઆરસી મેહુલભાઈ સરકારી શાળાનો વાર્ષિક મહોત્સવ જોઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ કોમલબેન ગોસ્વામીએ કન્યા શાળાની દીકરીઓ માટે 2 લાખ રૂપિયાની વિકાસ કાર્યોની જાહેરાત કરી હતી। કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ શાળાને સજાવવામાં આવી હતી અને રાત્રે શાળાના ભવનને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું, જેથી શાળાના આ ઉત્સવને 4 ચાંદ લાગ્યા હતા। વાર્ષિક ઉત્સવ ઉજવવા ગામના દાતાઓ ઉપરાંત ગામની વિવિધ સંસ્થાઓ, સામાજિક આગેવાનો, યુવા મંડળો વગેરે ઉત્સાહભેર ભાગ લીધો હતો। તો ગામના અગ્રણીઓ મણિલાલભાઈ માવાણી, મેમણ અબ્દુલકની ફકીર મહમદ, સાયાભાઈ ગઢવી તેમજ હાજી સિદ્દીક નૂર મહમદ, સુનિલભાઈ ચોથાણી, અરવિંદભાઈ ભગત, સંજયગીરી ગોસ્વામી, હરિલાલ માવાણી, રાજેન્દ્રગીરી ગોસ્વામી, ભોજાભાઈ આઠુ, કેતનભાઈ લુહાર, નવીનભાઈ ગોસ્વામી, માધવગર ગોસ્વામી, દિનેશ ચંદે, લાલજી આઠ, નવીન આઠ તેમજ જગદીશભાઈ ભટ્ટ તેમજ જયેન્દ્રસિંહ જાડેજા, રામાભાઈ રબારી, ગુલાબ ભારતી ગોસ્વામી, મિતેજ જોશી તેમજ ખુશીબેન ચોથાણી, બીનાબેન પોકાર, તૃપ્તિબેન સોલંકી, જુલીબેન મારુ તેમજ જસોદાબેન આઠુ, કિરીટ પરમાર, જગદીશ માવાણી, અશ્વિન છાભૈયા તેમજ વિવિધ શાળાઓના આચાર્ય મણિલાલ પટેલ, ગીતાબા વાઘેલા તેમજ પ્રજ્ઞેશ ત્રિવેદી, હિતુભા વાઘેલા, સુમિગાબેન પટેલ, ભાવેશ રામાણી, વિનોદ સોની, નારણભાઈ ઓઢાડા તેમજ પૂર્વ સંગીત શિક્ષક નારણભાઈ મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની તૈયારી માટે રિંકુબેન જી સેંધાણી, સુનિતાબેન ભગત, નીલમબેન વ્યાસ તેમજ પુષ્પાબેન પટેલ, મૈત્રીબેન રંગાણી વગેરે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમ સંકુળ બનાવવા માટે દામજીભાઈ રંગાણી, અબ્દુલ ઉમર રાયમા, વરજડી પાટીદાસ યુવક મંડળ, કેતન ભારતી ગોસ્વામી, હમીરભાઈ રબારી તેમજ જગદીશ માવાણી, કેયુરગીરી ગોસ્વામી, કિમ્સ ગોસ્વામી વગેરે ખૂબ જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમ આયોજન અને વ્યવસ્થા ધનજીભાઈ એસ ચંદેએ સંભાળ્યા હતા। સંચાલન જિજ્ઞાસાબેન કનેરિયા અને કાનજી મહેશ્વરીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ ચિરાગભાઈ શેરસિયાએ કરી હતી।